અનંત અંબાણીના લગ્ન બાદ ફરી એકવાર અંબાણી પરિવારમાં લગ્નની શરણાઈઓ વાગી છે। કોકિલા અંબાણીના ફટાણા સાથે નીતા અંબાણીના શણગારની હાલ ચારેકોર ચર્ચા થઈ રહી છે। લગ્ન છે મુકેશ અંબાણીની બહેન દીપ્તિ સલગાંવકરના દીકરા વિક્રમના અને ભાણેજના લગ્નમાં મોંઘેરું મામેરું આપવા મુકેશ અંબાણી પરિવાર સાથે પહોંચ્યા હતા। નમસ્કાર, આપની સાથે હું મમતા ગઢવી અને ભાણેજના લગ્નમાં મુકેશ અંબાણીએ આપેલા મામેરાની વિગતે વાત કરીએ। વાત ગુજરાતી પર। અંબાણી પરિવારમાં ફરી એકવાર લગ્નનો જશ્ન જામ્યો છે અને આ વખતે પ્રસંગ છે મુકેશ અંબાણીના બહેન દીપ્તિ સલગાંવકરના પુત્ર વિક્રમના લગ્નનો। આપણે ત્યાં ભાણા કે ભાણીના લગ્નમાં મામેરું ભરવાની પરંપરા સદીઓ જૂની છે। લગ્નમાં મામેરાની વિધિ ખૂબ જ ખાસ માનવામાં આવે છે। આ સમય દરમિયાન ભાઈઓ તેમની બહેનને ઘણી મોંઘી ભેટો આપતા હોય છે। મુકેશ અંબાણી પણ તેની બહેનના દીકરા વિક્રમ સલગાંવકરના લગ્નમાં મામેરું આપવા પરિવાર સાથે પહોંચ્યા હતા, જેના વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। સફળતાના શિખર પર હોવા છતાં અંબાણી પરિવાર હંમેશા પરંપરાઓ સાથે વરેલા જોવા મળ્યા છે। ત્યારે અંબાણી પરિવારની દીકરી દીપ્તિ સલગાંવકરના દીકરા વિક્રમના લગ્નમાં પણ અંબાણી પરિવાર પોતાની દરેક ફરજ અદા કરતા જોવા મળ્યા હતા। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી તેમના પૌત્ર અને પૌત્રીઓને હાથમાં લઈને ઊભા હતા। તેમના ચહેરા પર સ્મિત અને આંખોમાં પ્રેમ હતો। નીતા અંબાણી ગુલાબી રંગની સાડી અને તેમના સિગ્નેચર ડાયમંડ જ્વેલરી સાથે અત્યંત સુંદર લાગી રહ્યા હતા। તેમની સાથે અંબાણી પરિવારની નાની વહુ એટલે કે રાધિકા મર્ચન્ટ પણ સફેદ પરંપરાગત પોશાકમાં જોવા મળ્યા હતા। આ ભવ્ય ઉજવણીનો એક વિડીયો છે જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં પરિવારનો આધાર સ્તંભ એવા કોકિલાબેન અંબાણીએ ફટાણું ગાઈને સૌ કોઈના દિલ જીતી લીધા હતા। લગ્નના મંચ પરથી કોકિલાબેન અંબાણીએ દીકરીના દીકરા માટે પરંપરાગત આશીર્વાદ માટે ગીત ગાયું હતું। વિડીયોમાં જોઈ શકાય છે કે જ્યારે કોકિલાબેન વિક્રમ માટે વીરો મારો જગમગ જગમગ થાય એ ગીત ગાયું। એટલું જ નહીં, તેમણે કહ્યું હતું કે ખાસ વરરાજા માટે બદામ પિસ્તાનો પાક પણ અમે મામેરામાં લાવ્યા છીએ। રાધિકા અને નીતા અંબાણી બંને કોકિલા બહેનનો ઉત્સાહ વધારવા સાથે ચીયર કરતા પણ જોવા મળ્યા હતા। અંબાણી પરિવારના ભાણિયા વિક્રમ સલગાંવકરની વિગતે વાત કરીએ તો તેમનો જન્મ છે તે 25 ઓક્ટોબર 1984 ના રોજ મુંબઈમાં થયો હતો। જો કે તેમનો ઉછેર છે તે ગોવામાં થયો હતો, જ્યાં તેમના માતા પિતા દીપ્તિ અને દત્તરાજ સલગાંવકર તેમના લગ્ન પછી ત્યાં સ્થાયી થયા હતા। વિક્રમ સલગાંવકર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્વર્ગસ્થ સ્થાપક ધીરુભાઈ અંબાણી અને તેમના પત્ની કોકિલાબેન અંબાણીના સૌથી મોટા ભાણેજ છે, એટલે કે ભારતના સૌથી ધનિક વ્યક્તિ અને ધીરુભાઈ અંબાણીના સૌથી મોટા પુત્ર મુકેશ અંબાણીના સૌથી મોટા ભાણેજ છે વિક્રમ સલગાંવકર। ધીરુભાઈ અંબાણીની પુત્રી દીપ્તિ અને તેમના પતિ દત્તરાજ સલગાંવકરનો પુત્ર છે તે। આપણે જણાવી દઈએ કે દત્તરાજ સલગાંવકર અને મુકેશ અંબાણી બાળપણના જ મિત્રો હતા અને મુંબઈના ઉષા કિરણમાં તેઓ સાથે જ મોટા થયા છે, જ્યાં અંબાણી પરિવાર 22મા માળે રહેતા હતા, જ્યારે સલગાંવકર પરિવાર છે તે 14મા માળે રહેતા હતા। વિક્રમ સલગાંવકરની કારકિર્દી વિશે વાત કરીએ તો વિક્રમ સલગાંવકરે તેમનું જુનિયર કોલેજ શિક્ષણ છે તે મુંબઈની જય હિન્દી કોલેજમાંથી પૂર્ણ કર્યું હતું। ત્યારબાદ તેમણે યુનાઇટેડ સ્ટેટ્સની યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયામાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની બેચલર્સ ડિગ્રી મેળવી હતી। તેમણે 2007માં ન્યૂ જર્સીમાં મેકડિન્સે એન્ડ કંપનીમાં એસોસિએટ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત પણ કરી હતી। ત્યારબાદ તેમણે 2010 થી 2013 સુધી રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટમાં બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર તરીકે સેવા આપી હતી। 2018 થી તેઓ હોટેલ્સ એન્ડ રિસોર્ટ પ્રાઇવેટ લિમિટેડમાં ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે। મુકેશ અંબાણીની બહેન દીપ્તિ સલગાંવકરના પુત્ર વિક્રમ સલગાંવકરના લગ્ન માટે અંબાણી પરિવાર છે તે એકઠા થયા હતા। વિક્રમ છે તે ઈશા, આકાશ અને અનંત અંબાણીના મોટા પિતરાઈ ભાઈ છે। વિક્રમનો પરિવાર લાઇમલાઇટથી ખૂબ જ દૂર જોવા મળે છે। વિક્રમ સલગાંવકરના પિતા દત્તરાજ સલગાંવકર વીએસ સલગાંવકર ગ્રુપ ઓફ કંપનીઝના માલિક છે, જે આયર્ન, કોલસો અને પવન ઉર્જા જેવા ક્ષેત્રોમાં કાર્યરત છે। વિક્રમે 2007માં મેકકિન્સે એન્ડ કંપનીમાં સહયોગી તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને હાલ તેઓ સફળતાના શિખરે છે। જોકે અંબાણી પરિવાર તાજેતરમાં એક બીજા કારણે પણ ખૂબ જ હેડલાઇન્સમાં રહ્યા હતા। મુકેશ અને નીતા અંબાણી ટીમ ઇન્ડિયાને ઉત્સાહિત કરતા જોવા મળ્યા હતા, કારણ કે તેઓએ યુએસએ સામે T20 વર્લ્ડ કપ 2026ના ટાઇટલ ડિફેન્સની શરૂઆત કરી હતી। સ્ટેડિયમમાં હાજર નીતા અંબાણી ક્લાસિક લાઇટ બ્લુ ડેનિમ અને ક્રિસ્પ વ્હાઇટ શર્ટમાં સ્ટાઇલિશ દેખાતા હતા। તેમના પુત્ર આકાશ અંબાણી પણ સ્ટેડિયમમાંથી ટીમને ઉત્સાહિત કરતા જોવા મળ્યા હતા।
જેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા હતા। ત્યારે હાલ તો અંબાણી પરિવાર તેમના ભાણેજ વિક્રમના લગ્નને લઈને ખૂબ જ ચર્ચામાં છે અને તેનું મામેરું પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। આ અંગે આપ શું કંઈ વિચારી રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો। તો અત્યારે બસ આટલું જ। ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર।